શિયાળો આવે એટલે વસાણા તો ખાવા જ પડે. ગુંદર પાક, મેથી પાક, અડદિયા પાક, રાબ, ખીર ને બધું જ. પણ શું સાચે આ જરૂરી છે આજે? પહેલાના જમાનામાં લોકો શિયાળામાં વસાણા ખાતા, કેમ કે વહેલી સવારે ઉઠીને રોજ ખેતરમાં જવાનું, આખો દિવસ ઠંડા પવનમાં કામ કરવાનું, તેથી ગરમી જનરેટ કરવા માટે લોકો વસાણા ખાતા અને એનર્જી મળતી એના માટે પણ લોકો વસાણા. એટલે પહેલાના જમાનામાં વસાણા શિયાળા માટે એકદમ પરફેક્ટ ચોઇસ. આજે ફિઝિકલ એક્ટિવિટી એકદમ ઝીરો, 9 to 5 જોબ, પછી સ્ક્રીન ટાઈમ, અને રોજ પાછા વસાણા તો ખાવાના, અને એ પણ બહારના વસાણા, જે વસાણાના નામનું માત્ર શુગર આપે છે. ખજૂર પાક, મેથી પાક, અડદિયા પાક બધું જ ઓલમોસ્ટ હાઈ કેલેરી છે. જો આ એનર્જી બર્ન ના થાય તો શરીર એ ફેટને સ્ટોર કરે છે, થાઇરોઇડ સ્લો થઈ જાય છે, મેટાબોલિઝમ ડાઉન થઈ જાય છે અને વેઇટ ગેઇન શરૂ થઈ જાય છે. વસાણા ખોટા નથી. પહેલાના જમાનામાં લોકો વસાણા એટલે ખાતા હતા કે એ લોકો એટલું કામ કરતા હતા. તો તમે આજે એટલું કામ કરો અને વસાણા ખાઓ. આ રીલ એ લોકોને શેર કરો જે લોકોને શિયાળામાં વસાણા ખાવાનો તો બહુ શોખ છે, પણ એક્ટિવિટી લેવલ બિલકુલ ઝીરો છે.